નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી 2 ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે હું ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે જિંદગીનો ખેલ. હું આ કાવ્ય રચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. મારે કોઈની સામે હવે જોવું નથી, મારે કોઈની સામે હવે જોવું નથી, કોઈ સાથે નજર મેળવવી નથી, કોઈ સાથે નજર મેળવવી નથી. સપનાઓની દુનિયામાં મગ્ન રહીને મારે પ્રેમમાં કદી નિરાશ બનવું નથી. સપનાઓની દુનિયામાં મગ્ન રહીને મારે પ્રેમમાં કદી નિરાશ બનવું નથી. જે ચાલી ગઈ છે તેને યાદ કરવી નથી, તેની ખુશીમાં અવરોધરૂપ થવું નથી. જે ચાલી ગઈ છે તેને યાદ કરવી નથી, તેની ખુશીમાં અવરોધરૂપ થવું નથી. તેને અન્યની સાથે આનંદિત જોઈને મારે નફરતની આગ ફેલાવવી નથી. તેને અન્યની સાથે આનંદિત જોઈને મારે નફરતની આગ ફેલાવવી નથી. તેના વિરહમાં હવે મારે બળવું નથી, તેની યાદમાં આંસુઓ વહાવવા નથી. તેના વિરહમાં હવે મારે બળવું નથી, તેની યાદમાં આંસુઓ વહાવવા નથી. જીવનમાં કોઈ હતું નહીં તેમ સમજીને મારે હૃદયથી દુઃખી કદી બનવું નથી. જીવનમાં કોઈ ન હતું તેમ સમજીને મારે હૃદયથી દુઃખી કદી બનવું નથી. તેના હૃદયને આઘાત પહોંચાડવો નથી, તેના ઉપર મારે હક પણ જમાવવો નથી. તેના હૃદયને આઘાત મારે પહોંચાડવો નથી, તેના ઉપર હક મારે જમાવવો નથી. મુરલી ખામોશીને હદ પર સહન કરીને મારી જિંદગીનો ખેલ કદી હારવો નથી. મુરલી ખામોશીને સહન કરીને મારી જિંદગીનો ખેલ કદી હારવો નથી. મારી જિંદગીનો ખેલ કદી હારવો નથી. મારી જિંદગીનો ખેલ કદી હારવો નથી. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્ય રચના હતી. હવે મારી બીજી કાવ્ય રચના હું પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે અધૂરી ઈચ્છા. હું આ કાવ્ય રચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. નજર તેની વેદકથી મુજને ઘાયલ બનાવી ગઈ. નજર તેની વેદકથી મુજને ઘાયલ બનાવી ગઈ. નજરના જામ છલકાવીને મુજને તરબતર કરી ગઈ. નજરના જામ છલકાવીને મુજને તરબતર કરી ગઈ. ચહેરો તેનો સુંદર હતો, મુજને મોહિત બનાવી ગઈ. તેનો ચહેરો સુંદર હતો, મુજને મોહિત બનાવી ગઈ. રાતભર તેના જ વિચારોના ઊંડાણમાં ડુબાડી ગઈ. રાતભર તેના જ વિચારોના ઊંડાણમાં ડુબાડી ગઈ. વાત જોયા કરતો હતો હું, મુજને નિરાશ બનાવી ગઈ. વાત જોયા કરતો હતો હું, મુજને નિરાશ બનાવી ગઈ. નયનોનો જાદુ ચલાવી મુજને દીવાનો બનાવી ગઈ. નયનોનો જાદુ ચલાવીને મુજને દીવાનો બનાવી ગઈ. સપનામાં તેનો ચહેરો દેખાડીને મારી ઊંઘ ઉડાડી ગઈ. સપનામાં તેનો ચહેરો દેખાડીને મારી ઊંઘ ઉડાવી ગઈ. તેની પાછળ દોડી ગયો હતો, તે હવાની જેમ સરકી ગઈ. તેની પાછળ દોડી ગયો તો તે હવાની જેમ સરકી ગઈ. પ્રેમની ગઝલ લખવી હતી મારે, હવે તે અધૂરી રહી ગઈ.
પ્રેમની ગઝલ લખવી હતી મારે, હવે તે અધૂરી રહી ગઈ. મુરલી ગઝલ લખવા કલમ પણ મારી નિરાશ બની ગઈ. મુરલી ગઝલ લખવા કલમ પણ મારી નિરાશ બની ગઈ. કલમ પણ મારી નિરાશ બની ગઈ. તો મિત્રો, આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા, આ ચેનલમાં અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો, વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આ મારી લાઈક કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે તે સંગીત મારું જ વગાડેલું છે. બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિણીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપને શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.